ગુજરાત સરકારે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે સહાય પેકેજની જાહેરાત તો કરી, પણ અન્નદાતા માટે આ સહાય સુધી પહોંચવાનો રસ્તો કાંટાળો સાબિત થઈ રહ્યો છે। અમરેલીના ખાંભામાં સર્વર ડાઉન થયું અને ખેડૂતોને ભયંકર પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। બીજી બાજુ વડોદરાના કરજણમાં સહાય માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। સાવલીમાં પણ સર્વર ડાઉન થઈ ગયું હતું અને ખેડૂતો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા હતા। કરજણ, હળવદ બધી જગ્યાએ આ જ હાલત, ઘણી બધી જગ્યાએ આવી હાલત જોવા મળી હતી અને ખેડૂત હેરાન પરેશાન થતો જોવા મળી રહ્યો હતો। ને એમાં પણ વેરાવાળી જે વાત અમરેલીથી સામે આવી છે કે વેરો ભરો તો સહાય મળશે, એને અલગથી ખેડૂતોના માથે માર માર્યો છે। ખેડૂતોને ભયાનક નુકસાન થયું અને એમાં 10,000 કરોડના પેકેજની સરકારે જાહેરાત કરી। આર્થિક સહાય મેળવવા માટે ખેડૂતોનો માર્ગ મુશ્કેલ બન્યો છે, કારણ કે ટેકાના ભાવે કે ઓછા ભાવે યાર્ડમાં જણસ વેચી, પણ એમાંથી કેટલું શું થશે એ સહાય એ એક સવાલ છે। જણસી માટે સહાય મળશે કે કેમ એની કોઈ સ્પષ્ટ નીતિ નથી। રવિ પાકના વાવેતર માટે ખેડૂતોને અત્યારે રકમ ખાતામાં જોઈએ છે પણ મળતી નથી, અને સહાય ઓનલાઈન અરજી કરવાની છે પણ સર્વરના ધાંધિયા ચાલે છે, તો ખેડૂત જાય ક્યાં? શું કરવું અમારે તો સરકારને બધી ખબર જ છે, ડેટાની બધી ખેડૂતોની કે કેટલા વીઘા એની પાસે જમીન છે, શું છે શું નહીં, એમ તો બધા ડાયરેક્ટ સીધા ખાતામાં નાખી દઈએ તો એમાં તકલીફ શું છે સરકારની? અને એ બધાને માટે ઈજી રહે, ખેડૂતોને ફાયદો રહે, એને નુકસાની ના થાય એમ માણસોની કામ કરતાં કરતાં મૂકીને આવવું ના પડે। 500 રૂપિયા અત્યારે મજૂરી થાય છે તો ખેડૂતોને રાહત રહે અને સરકારને રાહત રહે। આ બધું વિચારથી કામ નીકળી જાય। ખેડૂત આ હું લાઈનમાં ઉભવા માટે જ છે તૈયાર, બીજું તો કાંઈ છે નહીં અમારી પાસે આની પાસે। કાલથી ઓનલાઈન અરજી કરવી ખેડૂતોને। આવી સ્થિતિમાં માનો કે ખેડૂત પોતાના ખેતરમાં કામ કરે છે, એવી સ્થિતિની અંદર ઓનલાઈન અરજી કરવી। હવે એની અંદર એના ડોક્યુમેન્ટ મેળવવા માટે તલાટી મંત્રીની પણ જરૂર પડે, એને સોગંદનામા કરવા પડે અને એના મોબાઈલ નંબર જે હોય એ નંબરથી જ ઓલું કરવું પડે। અને બીજી બાજુ સર્વે ડાઉન, આવી સ્થિતિની અંદર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે એક બાજુ તો કુદરતી કોપ એની ઉપર આવ્યો હોય, એના ઘરના પરિવારની અંદર ખૂબ મુશ્કેલી છે। સર્વરમાં કદાચ ક્યાંક કોઈ કનેક્ટિવિટી કે એને લઈને ક્યાંક થોડાક સમય પૂરતો એવો પ્રશ્ન ઉપસ્થિત હોય, પાછું ચાલુ થઈ જાય છે। એટલે અરજીઓ તો સતત થતી રહે છે। એટલે હાલ બીજો કોઈ પ્રશ્ન અત્યારે એટલા બધા અમને મળતા નથી કે બધે જ બંધ થઈ ગયું હોય। દરેક ગામોમાંથી અરજીઓ અમે જોયું એમ દર 10 મિનિટે અરજીઓ થાય છે। એટલે ક્યાંક કોઈ જગ્યાએ ટેકનિકલ ક્ષતિ હોઈ શકે એવું બને।